એમને પૈકી લાગુ છું, હું હૃદયથી એમને પૈકી લાગુ છું. આવું ક્યાંક જ જોવા મળે છે ભાઈ. એટલે ઘણા લોકોમાં સમનભાઈ આપણે જોઈને તો શેલી વેળાએ શું હોય, બીજી ભલામણ હોય. કોઈનો માયામાં જીવ હોય, ખેતર ખોયડામાં જીવ હોય. મારે વાત ઈ કરવી પછી શેલી વેળા એને ખબર પડી ગઈ. હવે તો બહુ ગઈ એટલે થોડી રહી. બહુ ગઈ અને થોડી રહી, મરી જવાની હવે વેળા આવી મદીના. મારા બાપ તરસી ગયા એટલે તો કેટલો સમય થઈ ગયો છે. આ ડોહરડી આજે 105 વર્ષ શેલી વેળા આવી ગઈ ને. એના દીકરા દીકરાના દીકરા એના દીકરા 5 પેટી જોઈ છે ને. અને એનો અંતરનો ભાવ હોય છે ને. તો એ દેવી મધરી રાતે કેવા આવી હતી મારા બાઘુડા. લે અમારે ખાવું છે નાની દેવી ને અમારે ખાવું છે. પહોળાવે પૂછ્યું તમારી કઈ શેલી છે કે હા મારી શિવડી ની એક ઈચ્છા છે. જો મારા દીકરા મારા પહોળા આ જિંદગી આખી જિંદગી હમણે ભાઈએ મને અમારા ગંગારામ ભુવાએ કીધા પોતાના 7 દીકરા પણ સતાય અહીંયા દેવીના ફળિયાની માલિપા સામે અત્યારે સાપરું થયું નકર કુબો વારી રહ્યા. શું કામ 7 છોકરા છે ભલામણા કોકના ઘરે નોરી કે ના જ્યાં લગી દેહની માલિપા પ્રાણ છે ને મારી દેવી સામે મારે રહેવું છે. મારી દેવી સામે મારે જીવવું છે ને સેલો શ્વાસો હોય ને તો એ મારી દેવીનો નેજો જોતા જોતા કદાચ મારી શિવલીનો દેહની માલિપાથી પ્રાણ વિયો જાય ને મારા આત્માને ગતિ પડી જાય. ગઈ વખતે આવ્યો તો અહીંયા કીધું હતું કે અમારે તરસી બાપાનો ભાગ છે. એની મહાનતા તો જોવો. ભલે ગમે એટલા સમયથી વ્યાઈ ગયા પણ આજે ભાગ કરે છે અમારે તરસી બાપા. એ અમર છે. તો ખાલી આ દેહ ગયો છે બાકી આમ જો જગ્યા માથે એનો આત્મા અત્યારે રાજી થતો હોય છે. મળે તમે કયો છો દેવીના દર્શન કરવા છે ને પણ વસ્તી તો વધેની વાટે પડી છે. જાજા જહન આમ તો બાપના દીકરાઓને કદાચ એક ફોન કર્યો હાલો ને બાપના દીકરા ભુવા દાદાને બોલાવો. ભુવા દાદા એક રૂપિયો ભેગો કરી 5 રૂપિયા 10 રૂપિયા કોઈ પછી 50 રૂપિયા અમારે શિવમાને કોઈક હાથમાં વાપરવા દઈએ પોતે ખાય નહીં દેવીના ભાગ હાટું પૈસા સંગ્રહી રાખી દઈએ. ભાઈ બીજું તો મારી પાસે કાંઈ નથી. અમારે શિવમાએ પોતા પાસેથી 3,300 રૂપિયા 3300 રૂપિયા આલિયો મારા પહોળા મેરી દીવી ને રમાડો
શિવલીલા દર્શન કરાવા મારી નાચ એ આમાં દીવીને ઓડકારો આવે હો આવા જાળવા હવે ન મળે આવો ભાવ હવે આપણે થીલોરી ભલા માણસ રામર આ સમય આમ જો બેટા તને ભાવ થયો ને અને આજ મારા બાપ ની વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા આવી છે ને રામર આ હકબરની જગ્યા માંથી બેટા અમારી વસ્તીનો ભાવનો કણુકો ખાઈ આ હવા પાલીનો તાવો એક આ બોડિયું નારિયેલ ખાઈ અને બેટા જો મારી વસ્તીને મનની ન કરી દઉં પણ 360 દી તો કાલ વ્યા જાય પણ બેટા કદાચ છે ને આમ તો જુગો જુગના કહર નો માંડી દઉં ને તીજી મને નાન બાપા પૂના મળી દીવીને ખોઈ લાગી જાય ભાઈ ભલે તારી પાસે બીજું કાય આમ જો એક ખમાનો હાથ તો નહીં જોને એનો ભાવ આનો ભાવ જોને પ્રભા નાની લે અમારા બાપ તરસીનો બાપ છે હો આ એનો ભાવ એની શેલી તમન્ના મળે ગંગારામ બાબા એ અમારા માજી શિવમાં શું કહે છે મને પગે લાગોમાં મારી દીવીને પગે લાગો મારી દીવી છે ને એના સામે દોર રાખજો મારી દીવી કોઈ દી તમને દુખી નહીં થવા દે તમને કોઈ દી ભૂખ્યા નહીં રહેવા દે પણ મળે જોઈ દી મારા બાપ નાલની દીવી આવા દાળવાલી લા 105 વર્ષની ઉંમર છે અત્યારે 3:30 વાગ્યાનો સમય થયો સતાઈ જાગે છે જાગી નો કે ની બેહી નો કે એની ઉંમર થઈ ગઈ સતાઈ જાગે છે સમનભાઈ શું કામ હવે તો આ શેલી તમન્ના છે હવે તો જવાની વેળા થઈ ગઈ છે તને કાઈ નો થાય આમ એક રૂપિયો ભેગો કરી અને શેલી તમન્ના શેલી ઈશા એક ફેર મારી દીવીના દર્શન
એટલે આ તારે દેવીને ભલામણ કરે છે અમારે શિવમાં છે ને અત્યારે દેવીને ભલામણ કરે છે મળે હું તો કાયલ થઈ જવાની પણ અમારો બગીચો મારા પહોળા રહ્યા ને એને રેડા મેલતી એને રેડા મેલતી અરે મારા બાપ નાની દેવી મારા પહોળાને રેડા નો મેલતી હો અરે બેટા મારા પહોળાને જો પલવાર રેડા મેલું અને દેહ વધેની મારી પર મારી વસ્તી પડી હોય અને બેટા જો સકલી ભમરીનો વેહ લઈને જો ખબરું લેવાનું મળે મારા શોકની માલિકમાં કોઈ આહુડું ન પાડતા હો અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે ને મને નાની દીવીને મને હારું ન લાગે ખબર મળે આજ ભાવથી જમવા તો આવી છો અંતાય હરખા નહીં હોય અંતાય સુખિયા નહીં હોય મળે આમાં કોક દુખિયા એ છે કોઈ તારી વસ્તી હોય તારી નિયાયની હોય તારી કળોયું હોય અને આવા સમયે રોતી હોય મારી વસ્તી મારી દીકરી મારી કળોયું આજે હકબરની જગ્યા માથે આ શોકની માલિક મારી વસ્તીનું આહુડું જોઉં મારી કળોયુંનું આહુડું જોઉં મને કારુડીને હારું ન લાગે અને કદાચ જો રોતાને સાના ન રાખી દઉં તારી સિવાય કોઈને દયા આવે નહીં
તારી સિવાય કોઈને દયા આવે દેવી કોઈ દી રોતા રાખે નહીં દેવી કોઈ દી રોતા રાખે નહીં પણ તાર નો તોડાય દુઃખ તો પડે ભાઈ અને આના સિવાય કેવું કે નહીં રાગની રાવ ગરીબની ફરિયાદ કોને કરવી મારી ના રાગની રાવ એ ગરીબની ફરિયાદ સીમમાં જઈ એક એક રૂનું કુમડું ભેગું કરી આઈ થયો એક એક કુમડું ભેગું કરે ઘરે આવે અને એમાંથી કપાસિયા કાઢી રૂ કાંતે એના દોરા બનાવે એમને ધાગલા નો થઈ જાય અને દેવીના ધાગલા બનાવે ને એની પરેજી એવડી આવે ભાઈ એના નિયમ એવડા આવડે એની પરેજી એવડી હોય તઈએ ધાગલા થાય એવી જ રીતે અમારે માંડલિયા કુળના દીકરી છે ને અમારે પૂંજા બાપા એ પણ ઘણી વખત નથી કહેતો કમાઈ એવી કરો એટલે આવ્યા છે હદાયને વ્યૂઝ જવાનું છે અહીંયા કોઈ નથી રહેવાનું પણ કોઈ કમાઈ એવી કરો જીવન એવું જીવો કોઈ 5 માળા યાદ કરે ભાઈઓ યાદ કરે હગુ યાદ કરે મારી નાઈત યાદ કરે એટલું નહીં સમય આવે ને તો એ દેવી યાદ કરે ભાઈ અમારે માંડલિયા કુળના એ દીકરી છે ને અમારે શિવમાં આજે માંડલિયા કુળ માતાજીને જમાડે ને અમા પર જારિયાની નદીમાં એટલે દેવી જમીન બેઠી ઉપર જ્યાં લગી એ સંદર્ભો મારા બાપ પુનિરાના પારિયા માથે નો પડે ને ત્યાં લગી દેવી ખમા નો કે ત્યાં લગી એને ઓડકારવાનો આવે આઈ જાય એ કુળને ખમા મારો બાપ પૂજડો દેવડાવે છે એવી રીતે મારી માં પુના હતા ને આઈતે કબાના ગીડવા વીણી એના દોરા કાતી અને જેને દેવીનો ધાગલો બનાવ્યો આ ઈ ધાગલાનું ધર્મ છે આજ 2-5 ગામડા છે ને ઈ ગરીબાઈનો પ્રતાપ છે વાલા હતા ઈ વધી ગયા ડાયાના દુકાર પડ્યા મિત્રો હંસલા જેવા માડુડા વ્યાઈ ગયા પણ એને મરી દેવી પાસે માન આપી દીધા એમને કાંઈ મળતું નથી અને બાઈ કીધે બાઈ નો થઈ જાય આ દેલવાણીયા કુળની અંદર પુનામાં થઈ ગયા રતનમાં થઈ ગયા જોવો તો ડાઈમાં થઈ ગયા ગણપતિની જગ્યામાં